પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નારોલા ડાયમંડ અને ભગત પરિવાર અમેરિકાના સહયોગ મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક ચોપડા થેલા વિતરણ દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રાલી મોભી ધીરુભાઈ નારોલા પરિવાર અને ભગત પરિવાર અમેરિકાના સહયોગથી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા થેલા વિતરણનો શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતેથી પ્રારંભ કરાયો। દામનગર શહેરની સરકારી શાળાઓમાં વિદ્યા અભ્યાસ કરતા બાળકોને ફૂલસ્કેપ ચોપડા નોટબુક થેલા વિતરણ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટના સહિતની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા થેલા વિતરણનો પ્રારંભ કરાયો હતો। આ તકે ઉદારદિલ દાતા નારોલા ડાયમંડ પ્રાલીના મોભી ધીરુભાઈ નારોલા સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું, યુવાનીમાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો ઘડપણમાં છાયો મળશે નહીં। પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માગુંકિયાએ જણાવ્યું હતું કે વિદ્યારૂપી ઘન કોઈ ચોરી કરી શકતું નથી કે ભાયું ભાગ પણ પડાવી શકતા નથી। અન્નદાનથી પણ ચડિયાતું દાન વિદ્યા દાન છે। અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે। સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ આહવા ડાંગ અરવલ્લી તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ પરમાર્થ ટ્રસ્ટ દ્વારા અવિરત શિક્ષણ માટે થેલા નોટબુક ચોપડા વિતરણ અભિયાન વેગવંતું બન્યું છે। ત્યારે આજે દામનગર શહેરની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણ સત્રના પ્રારંભે જ પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ જીવદયાનંદી સેવા ટ્રસ્ટના સ્વયંસેવકોની સેવા એ નોટબુક ચોપડા થેલા વિતરણનો પ્રારંભ કરાયો હતો। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।